માત્ર ગુજરાત કે ભારત જ નહીં પરંતુ દુનિયાભરમાં કાપડનો વેપાર કરતા અમદાવાદના વેપારી માટે ન્યૂ ક્લોથ માર્કેટ ખાતે 6 દિવસનો ફેબ્રિક એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. આ એક્ઝિબિશન માર્કેટના કુલ 467 બ્રાન્ડ અને 1500થી વધુ દુકાનદારોએ આ 6 દિવસ દરમિયાન સીધો લાભ મળી રહ્યો છે. અહીંના દુકાનદારો ગ્રે ફેબ્રિક્સ, ડ્રેસ મટીરિયલ, ડેનિમ, હોઝિયારી, શૂટિંગ, શર્ટિંગ અને બેડશીટની વેરાયટીનું પ્રદર્શન કરી રહ્યા છે. ત્યારે આજે જે એક્ઝિબિશન યોજવામાં આવ્યું છે તેને લઈને અમદાવાદ પૂર્વના સાંસદ દિનેશ મકવાણાએ પણ આ એક્ઝિબિશનમાં હાજરી આપી હતી. વેપારીઓ સાથે તેમણે મુલાકાત કરી હતી. ત્યારબાદ જે રીતે કાપડ ઉદ્યોગ દ્વારા દેશને અર્થતંત્રમાં મદદરૂપ કરવામાં આવી રહ્યું છે, ગુજરાતના અર્થતંત્ર માટે જે કાપડ માર્કેટની ભૂમિકા છે તેને લઈને તેમણે વાત કરી હતી. પહેલાં તો સાંભળી લો શું કહી રહ્યા છે અમદાવાદ પૂર્વના સાંસદ દિનેશ મકવાણા. તેમને સૌથી પહેલા તો દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબનું જે સ્વપ્ન સ્વદેશી અપનાવો અને આ દેશને આત્મનિર્ભર બનાવો, અને તમામ વેપારીઓએ સ્વદેશીની હાકલ કરીને આ દેશને પરમ વૈભવ સુધી લઈ જવા માટે સ્વદેશી અપનાવવાની હાકલ કરી છે. હું લાખ લાખ અભિનંદન આપું છું. અને 2047 સુધી આ દેશ વિકસિત ભારત બને એટલા માટે આત્મનિર્ભર અને સ્વદેશી એ એક જ રસ્તો છે. વિશ્વમાં ભારતનું માન સન્માન વધે એ દિશાની અંદર ન્યૂ ક્લોથ માર્કેટ, મસ્કતી માર્કેટના વેપારીઓએ નરેન્દ્ર મોદી સાહેબને સમર્થન આપવા માટે સ્વદેશીનો નારો અને આત્મનિર્ભરના નારા સાથે આ દેશને પરમ વૈભવ સુધી લઈ જવાનો જે ભગીરથ પ્રયત્ન કર્યો છે. હું મારી જાતને ભાગ્યશાળી સમજું છું કે અમદાવાદ પશ્ચિમની અંદર ન્યૂ ક્લોથ માર્કેટ આવેલી છે. અમદાવાદ પશ્ચિમ મારી લોકસભાની અંદર મસ્કતી માર્કેટ આવેલી છે. વેપારી મિત્રોએ એ દેશના અદના સૈનિક તરીકે આ દેશની સેવા કરવા માટેનો ભગીરથ પ્રયત્ન અને નરેન્દ્ર મોદી સાહેબને સહકાર આપવાનો ભગીરથ પ્રયત્ન કર્યો છે. એ સરાહનીય છે. હું ફરીથી વેપારી મિત્રોને, ઓફિસ બેરરોને, અધ્યક્ષશ્રી અને એમની ટીમને લાખ લાખ અભિનંદન આપું. ભૂતકાળમાં જ્યારે આપણો મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી અહીં હતા ત્યારથી અહીં આવતા હતા. આજે પ્રધાનમંત્રી છે ઓર એનું સહકાર ગૌરંગભાઈ ભગત, નરેશભાઈ ઓર બિઝનેસમેન ઘણા એટલા નામ છે જે મને ખબર નથી. એના લઈને આ આયોજન પહેલી વખત એક્સપો થઈ રહ્યા છે ન્યૂ ક્લોથ માર્કેટમાં, ઘર આંગણામાં. એના લઈને તમે આ વાત શું કરશો કે સંસદ તમે છો? મને આનંદ એ વાતનો છે કે જ્યારે ગૌરાંગભાઈ અને નરેશભાઈ સાથે ચર્ચા થઈ તો એમણે કહ્યું કે મોદી સાહેબ પણ 50 વર્ષની ઉજવણીમાં અહીં આવ્યા હતા. દેશના વડાપ્રધાનના અહીં પગલાં પડ્યા હોય અને સરદાર વલ્લભભાઈ પટેલ એ લોખંડી પુરુષ, સરદાર જેણે આ દેશને અખંડ રાખવાનો પ્રયત્ન કર્યો હતો, એ પણ અહીં આવ્યા છે. આ જગ્યાનું મહત્ત્વ છે કે જ્યાં સરદાર પટેલ અને આધુનિક ભારતના ઘડવૈયા, દેશના વૈશ્વિક નેતા આદરણીય નરેન્દ્ર મોદી સાહેબ પણ આવ્યા છે. હું માનું છું કે આખા ભારતની અંદર નહીં, આખા વિશ્વની અંદર આ માર્કેટનું નામ રોશન થાય એ દિશાની અંદર વેપારી મિત્રો કામ કરી રહ્યા છે. જે રીતે પ્રધાનમંત્રી આત્મનિર્ભર પર ભાર મૂક્યા હતા એના લઈને બિઝનેસમેન જે આયોજન કરે છે, આપણે લાગે છે કે આત્મનિર્ભરના પૂરું 100% પાલન કર્યું છે ગુજરાત સરકાર? 2014થી દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ બન્યા પછી 145 કરોડ લોકો એ નરેન્દ્ર મોદી સાહેબના એક આહવાન ઉપર દેશને પ્રગતિના પંથે લઈ જવા માટે તૈયાર હોય છે. એમાં હું દાવા સાથે કહી શકું કે મારા ન્યૂ ક્લોથ માર્કેટના વેપારી કે મારા મસ્કતી માર્કેટના વેપારી પણ નરેન્દ્રભાઈના પગલે સ્વદેશી અપનાવશે અને દેશને આત્મનિર્ભર બનાવવા માટે અથાગ પ્રયત્ન કરશે. આપે સાંભળ્યા હતા અમદાવાદ પૂર્વના સાંસદ દિનેશ મકવાણા. તેમને સાલ ઓઢાડીને તેમનું સન્માન છે તે મસ્કતી કાપડ મહાજન માર્કેટના પ્રમુખ તેમજ વેપારી સંગઠનોના આગેવાનો દ્વારા કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમનો ગ્રાન્ડ વેલકમ કરવામાં આવ્યું. સાથે જે રીતે હાલના સમયમાં કાપડ ઉદ્યોગ દ્વારા નવા સ્તરો સર કરવામાં આવી રહ્યા છે, વૈશ્વિક સ્તરે પણ જે કાપડ માર્કેટ માટે જે વેપારો માટેના દ્વાર ખુલ્યા છે તેને લઈને તેમણે વાત કરી હતી.